રાશન કાર્ડ કેવાયસી ને લઈને એક સરકાર દ્વારા રાહતના સમાચાર મળ્યા છે મિત્રો. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કોમેન્ટ તો પણ ફ્રેન્ડ્સ, અહીં ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડના કેવાયસી માટે એક રાહતના સમાચાર મળેલ છે. અહીં કેવાયસી જેમનું પૂર્ણ થયેલ નથી તેવા રાશન ધારકો માટે કોઈ પણ ઘટાડા કે વિક્ષેપ વિના કાર્ડ ધારકોને રાશન પ્રાપ્ત થશે. જી હા દોસ્તો, રાશન કાર્ડ કેવાયસી ની લાસ્ટ તારીખ 31 ડિસેમ્બર 2024 છે મિત્રો. જે લોકોનું હજુ પણ આધાર કાર્ડ સાથે કેવાયસી કમ્પ્લીટ નથી તેવા રાશન ધારકો જલ્દીથી આપનું કેવાયસી કમ્પ્લીટ કરી લેશે. તે પણ આપ ઘેર બેઠા આપના મોબાઈલ દ્વારા માય રાશન કાર્ડ એપ ઉપર કરવાનું રહેશે. કઈ રીતે કરવું તેના તમામ વિડીયો મારી ચેનલ પર ઓલરેડી પબ્લિશ કરવામાં આવેલ છે. તો આ વિડીયો જોયા પછી રાશન કાર્ડ પ્લેલિસ્ટમાં જઈ રાશન કાર્ડનો તમામ વિડીયો જોઈ લેશો. આપ ઘેર બેઠા જાતે કરી શકશો. અહીં 31 ડિસેમ્બર 2024 કેવાયસી કમ્પ્લીટ કરવાની લાસ્ટ ડેટ છે. અહીં ઘણા લોકોની ગેરસમજ હતી કે 31 ડિસેમ્બર પછી આપને રાશન કાર્ડ મળવાનું બંધ થઈ જશે. તો અહીં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે જે લોકોનું રાશન કેવાયસી પૂર્ણ નહીં હોય તેવા લાભાર્થીઓને પણ કોઈ પણ ઘટાડા અને વિક્ષેપ વિના તેમનું રાશન પ્રાપ્ત થશે. એટલે કે કેવાયસી જેનું કમ્પ્લીટ નહીં હોય તેવી ગેરસમજ અફવાઓથી દૂર રહેવું તેવું અન્ન અને પુરવઠા વિભાગોએ રાશન ધારકોને વિનંતી કરી છે કે આપને 31 ડિસેમ્બર પછી પણ જે લોકોનું કેવાયસી કમ્પ્લીટ નથી તેવા રાશન ધારકોને અનાજ મળશે. અહીં ખાસ એ કે આપે વહેલી તકે આપનું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત થઈ ગયું છે. તો વહેલી તકે જે કંઈ ભૂલ હોય તે સુધારી આપ વહેલી તકે કરાવી લેશો તો આપને માટે હિતાવહ રહેશે મિત્રો. અહીં આપ ઘેર બેઠા માય રાશન કાર્ડની એપ ઉપર જાતે આપના આધાર કાર્ડ અને રાશન કાર્ડ લિંક કરી શકો છો. તેના તમામ વિડીયો અમારી ચેનલ પર પ્લેલિસ્ટમાં પબ્લિશ કરેલ છે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણની ફોર્મની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.